નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડમાં આપણે ક્રિયાશીલ સમૂહની વાત કરી હતી. તો ક્રિયાશીલ સમૂહમાં આપણે પહેલો હેલોજન સમૂહ જોઈએ. હવે હેલોજન સમૂહ, આ હેલોજન સમૂહની અંદર ક્લોરીન, બ્રોમીન, આયોડીન વગેરે તત્વો જોડાય છે. યાદ રાખજો આ હેલોજન સમૂહમાં. હવે તમારે મગજમાં રાખવાનું કે એક કાર્બન છે એને આપણે મિથેન કહીએ. મિથેન એટલે CH4. બે કાર્બન વાળું ઇથેન છે, જોજો C2H6. ત્રણ કાર્બન વાળું પ્રોપેન છે, મિથેન, ઇથેન, પ્રોપેન. C3H8. ચાર કાર્બન વાળું બ્યુટેન છે, C4H10. અને પાંચ કાર્બન વાળું પેન્ટેન છે, C5H12. અને છ કાર્બન વાળું હેક્ઝેન છે, C6H14. તો આ આપણા આલ્કેન હતા. હવે આમાંથી એક કાર્બન નીકળી જાય, એક હાઇડ્રોજન નીકળી જાય અને એની જગ્યાએ ક્લોરીન જોડાય, એટલે અહીં આગળ એનું નામ ક્લોરોમિથેન. આના ઉપરથી ક્લોરોમિથેન યાદ રાખજો. આનું નામ ક્લોરોઇથેન, આનું નામ ક્લોરોપ્રોપેન. આ તો ક્લોરીન જોડાય, એની જગ્યાએ જો બ્રોમીન જોડાય તો બ્રોમોબ્યુટેન, બ્રોમોપેન્ટેન અને બ્રોમોહેક્ઝેન. યાદ રાખજો. હવે આના સૂત્ર કેમ બને? બ્રોમોહેક્ઝેન. તો આને યાદ રાખવાની રીત આપણે અહીંયા તો હવે આપણે આ મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન હતું. હવે એમાં જો ક્લોરીન જોડાય તો ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન. જો બ્રોમીન જોડાય તો બ્રોમોબ્યુટેન, બ્રોમોપેન્ટેન, બ્રોમોહેક્ઝેન. એ પ્રમાણે બ્રોમોમિથેન પણ આવે. અને આનું સૂત્ર કેમ બને? તો આમાંથી એક હાઇડ્રોજન ઓછો થઈ જાય એટલે CH3 અને Cl થઈ જાય. આનું સૂત્ર એક હાઇડ્રોજન ઓછો થઈ જાય, C2H6 છે એની જગ્યાએ H5 અને Cl થઈ જાય. આનું સૂત્ર C3H7 અને Cl થઈ જાય. અહીંયા બ્રોમીન છે તો C4H9 અને Br થઈ જાય. અહીંયા C5H11 અને Br થઈ જાય. અહીંયા C6 અને H13 અને Br થઈ જાય. એટલે એક હાઇડ્રોજન ઓછો થાય અને Br જોડાઈ જાય અથવા ક્લોરીન જોડાઈ જાય એટલે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, ક્લોરોબ્યુટેન એ પ્રમાણે થાય. બ્રોમો હોય તો બ્રોમો. આ એના અણુ સૂત્ર થયા. હવે એના બંધારણીય સૂત્ર એમાં આપણે આટલું જ યાદ રાખવાનું કે ક્લોરોમિથેન તો આ એક કાર્બન છે, એમાં ચાર હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય અને એની જગ્યાએ Cl આવી જાય. એટલે આ વાસ્તવમાં ક્લોરોમિથેનનું થયું. આ ક્લોરોઇથેનનું બંધારણીય સૂત્ર પૂછે તો ઇથેન એટલે બે કાર્બન. હવે એમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય, બાકી બધા હાઇડ્રોજન લખવાના. એક હાઇડ્રોજન નીકળી જાય અને એની જગ્યાએ Cl આવી જાય.
એટલે આ ક્લોરોઇથેન થઈ ગયું. એ પ્રમાણે દાખલા તરીકે અહીંયા આ બધા એ જ પ્રમાણે બને. આ બ્રોમોબ્યુટેન છે તો બ્યુટેન એટલે 4 કાર્બન, એમાં આ એક હાઇડ્રોજન ખાલી નીકળી જાય. આ બધામાંથી એક હાઇડ્રોજન અહીંયા નીકળી જાય. આ તો બધા હાઇડ્રોજન ખરા, એક હાઇડ્રોજન નીકળી જાય અને એની જગ્યાએ બ્રોમીન આવી જાય. બરોબર. હજુ આ બ્રોમીન પાછો અલગ અલગ રીતે જોડાય. અહીંયા પહેલા નંબરમાં જોડાયો એની જગ્યાએ બીજા નંબરમાં જોડાય, ત્રીજા નંબરમાં જોડાય તો પાછું એનું નામ બદલાઈ જાય. એ પછી હું તમને સમજાવું છું. બરોબર. તો આ એના બંધારણીય સૂત્ર હતા, આ એના અણુ સૂત્ર છે અને આ એનું IUPAC નામ કહેવાય. બરોબર. આ ક્લોરોમિથેન. અને આનું સામાન્ય નામ તમારે બોલવું હોય તો મિથાઇલ ક્લોરાઇડ કહેવાય, આને ઇથાઇલ ક્લોરાઇડ કહેવાય, આને પ્રોપાઇન ક્લોરાઇડ કહેવાય, આને બ્યુટાઇન બ્રોમોમાઇડ કહેવાય. એમ એવી રીતના. તો આ હેલોજન સમૂહની વાત થઈ. ઓકે. એટલે આમાં કોઈ પણ સૂત્ર ગોખવાનું થતું નથી આપણું. મેં આ ખાલી 3 જ બનાવ્યા, તમે એ રીતના બનાવી શકો. બરોબર. આ હેલોજન સમૂહમાં હેલોજન તત્વો એની હારે જોડાય. હવે આલ્કોહોલ સમૂહ એટલે આનું સામાન્ય સૂત્ર, આ હેલોજન સમૂહનું સામાન્ય સૂત્ર CnH2n+1 અને X, જ્યાં X બરાબર હેલોજન તત્વ. આ હેલોજન તત્વ છે X, એ હેલોજન તત્વ એટલે કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ અને એક જ, બેમાંથી એક નીકળી જાય અને ત્યાં આગળ એ હેલોજન તત્વ જોડાઈ જાય. એમ. તો આ હેલોજન સમૂહ હતો. હવે આલ્કોહોલ સમૂહની વાત કરીએ. આલ્કોહોલ સમૂહ. આલ્કોહોલ સમૂહ યાદ રાખજો, એનો ક્રિયાશીલ સમૂહ OH છે. આ ક્રિયાશીલ સમૂહ એનો, આ OH એટલે હાઇડ્રોક્સિલ કહેવાય આને. આ ક્રિયાશીલ સમૂહ છે. આને હાઇડ્રોક્સિલ સમૂહ કહેવાય. હવે એનું સામાન્ય સૂત્ર CnH2n+1 OH છે અને એમાં નામના અંતે એ નોલ પ્રત્યય લાગે. એ નોલ પ્રત્યય લાગે, યાદ રાખજો. હવે મિથેન છે તો એના ઉપરથી મિથેનોલ, ઇથેન છે તો એના ઉપરથી ઇથેનોલ, પ્રોપેન છે તો એના ઉપરથી પ્રોપેનોલ, બ્યુટેન છે તો એના ઉપરથી બ્યુટેનોલ. એમ. બરોબર. પેન્ટેન છે તો પેન્ટેનોલ, એ નોલ પ્રત્યય લાગે. અને આના અણુસૂત્ર આપણે યાદ, આ ગોખવાનું છે જ ને, એટલા માટે તમને સાથે ભણાવું છું બધું. મિથેનનું સૂત્ર આપણે ખબર છે CH4, તો એમાં એક હાઇડ્રોજન ઓછો કરવાનો એટલે 3 પાછળ OH, એટલે આને મિથેનોલ કહેવાય. ઇથેનોલ C2H6 છે ઇથેનનું સૂત્ર, એમાં C2H5 પાછળ OH, એટલે આ ઇથેનોલનું સૂત્ર થયું. પ્રોપેનોલ એમાં C3H8 છે તો 8 ની જગ્યાએ 7 પાછળ OH કરવાનું.
બ્યુટેનોલમાં C4H10 છે તો 10 ની જગ્યાએ 9 પાછળ OH એટલે બ્યુટેનોલ. એ નોલ પ્રત્યય લાગે એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું કે આ આલ્કોહોલ છે. પેન્ટેનોલ એટલે C5H12 તો 11 કરી દેવાનું પાછળ OH. તો આ એના રાસાયણિક સૂત્રો થયા. હવે આનું બંધારણીય સૂત્ર કેમ લખાય? તો આ એક કાર્બન હતું, એમાંથી 4 લીટા નીકળે, એમાં 3 હાઇડ્રોજન કરવાના અને એક હાઇડ્રોજનની જગ્યાએ OH કરવાનું. તો આ મિથેનોલનું થયું. ઇથેનોલ તો એમાં 2 કાર્બન છે એટલે આ તો હાઇડ્રોજન અને અહીંયા OH કરવાનું એમ. ઓકે, તો આ પ્રમાણે એના આ બંધારણીય સૂત્રો થયા. પ્રોપેનોલ તો એમાં 3 કાર્બન છે, તો આ હાઇડ્રોજન તો ખરા જ બધા, એક હાઇડ્રોજનની જગ્યાએ OH લખવાનું. બ્યુટેનોલ એમાં 4 કાર્બન પરમાણુ, આ એક હાઇડ્રોજનની જગ્યાએ OH લખવાનું એટલે એને બ્યુટેનોલ કહેવાય. સાંભળી લેજો, આપણે 3 તમે મગજમાં બેસાડી દેજો કે આપણે 3 ક્રિયાશીલ સમૂહ તમને સમજાવું છું. એક આલ્કોહોલ, બીજું આલ્ડીહાઇડ અને ત્રીજું ક્રીટોન. હવે આ ત્રણેયના નામની પાછળ થોડો જ ફરક છે. આમાં એ નોલ લાગ્યું, પેલામાં એ નાલ લાગે આલ્ડીહાઇડમાં, અને ક્રીટોનની અંદર એ નોન લાગે. એટલે આ એકનું બીજામાં ના ઘૂસી જાય, ધ્યાન રાખજો. પેન્ટેનોલ એમાં 5 કાર્બન પરમાણુ, પાછળ OH અને એમાં પાછળ OH અને આમ H જોડી દેવાના. તો આ વાત થઈ આલ્કોહોલની. આ આલ્કોહોલનું આપણે IUPAC નામ બોલ્યા. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ એમ. આનું સામાન્ય નામ કેવું હોય તો મિથાઇલ આલ્કોહોલ. આનું સામાન્ય નામ કેવું હોય તો ઇથાઇલ આલ્કોહોલ. આ જે દારૂ પીવે છે બધા એ આ ઇથાઇલ આલ્કોહોલ છે. અને મિથાઇલ આલ્કોહોલ એટલે ઝેરી દારૂ, જેને આપણે લઠ્ઠો કહીએ. પછી આ પ્રોપાઇન આલ્કોહોલ, આલ્કોહોલ સેનિટાઈઝરની અંદર તો કોઈ પણ આલ્કોહોલ વાપરી શકાય. ઓકે, એમાં કોઈ બી ચાલે, બધા જ આલ્કોહોલ સેનિટાઈઝરનું કામ કરે. આ બ્યુટેનોલ તો બ્યુટાઇન આલ્કોહોલ. આ પેન્ટાઇન તો આ પેન્ટેનોલ તો પેન્ટાઇલ આલ્કોહોલ. આ સામાન્ય નામ છે, યાદ રાખજો. આ એના બંધારણીય સૂત્રો છે, આ એના અણુ સૂત્રો છે. આ એનું પહેલું લખાયું એ IUPAC નામ છે. ઓકે, હવે આ OH પાછો જો બીજા નંબર ઉપર જોડાય તો એને 2 બ્યુટેનોલ કહેવાય અથવા 3 પેન્ટેનોલ કહેવાય એમ. એ પછી હું તમને સમજાવું છું. ઓકે, તો આ આલ્કોહોલની વાત થઈ. હવે આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ સમૂહ.
આલ્ડીહાઇડ સમૂહ. આની અંદર CHO સમૂહ. આલ્ડીહાઇડ એટલે CHO. એમાં આપણે આનું જ્યારે CHO સમૂહ છે તો આ કાર્બન આવે, અહીંયા આગળ ડબલ બોન્ડ, આ જે બે બોન્ડ બને એની હારે O જોડાય અને અહીંયા H આવે, એટલે આને CHO સમૂહ કહેવાય. અને આના નામના અંતે, અહીંયા નામના અંતે એ નાલ પ્રત્યય લાગે, એ નાલ પ્રત્યય લાગે. હવે આમાં ખાસ મગજમાં રાખજો, મારે મિથેનાલ, મિથેનાલનું સૂત્ર લખવું છે. જોજો, મિથેનાલ, બીજું ઇથેનાલ, ત્રીજું પ્રોપેનાલ, ચોથું બ્યુટેનાલ, પાંચમું પેન્ટેનાલ. એમ બરોબર, 4 સુધી ચાલશે. આ બ્યુટેનાલ, આમાં એ નાલ પ્રત્યય લાગે. હવે આમાં તમારે મગજમાં રાખવાનું કાનો CHO સમૂહ છે, એટલે અહીંયા CHO મેં લખી નાખ્યું. જોજો, એનું અણુસૂત્ર કેમ યાદ રાખવું. હવે આપણને ખબર છે કે મિથેનની અંદર એક કાર્બન આવે. હવે જો તમે દાખલા તરીકે આ CH4 હતું, એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી અને CH3CHO લખો તો આ મિથેનાલ ન બને, આનું નામ બદલાઈ જાય. શું થઈ જાય? આગળ્યો, કારણ કે એમાં 2 કાર્બન આવ્યા, અને 2 કાર્બન આવ્યા એટલે એને ઇથેનાલ કહેવાય. એટલે મિથેનાલનું સૂત્ર કરવું હોય તમારે આમ યાદ રાખવાનું. હવે આના અણુસૂત્રો બધા છે ને તમારે આવી રીતના ગોખવાનું. અહીંયા આ એક કાર્બન છે એટલે છેલ્લે CHO તો કરી દેવાનું. હવે કાર્બન આવી ગયો તો આગળ ખાલી H મૂકવાનું, એટલે મિથેનાલનું સૂત્ર થાય. ઇથેનાલ છે તો એમાં 2 કાર્બન, તો 2 કાર્બનની અંદર આ CHO કરી દેવાનું, અને હવે આગળ જે છે એ CH3 લખવાનું. પ્રોપેનાલ, એમાં 3 કાર્બન, આ CHO લખી નાખવાનું, અને પહેલા છેલ્લે CH3 ને વચ્ચે CH2 લખવાનું. બ્યુટેનાલ, એમાં 4 કાર્બન, આ 4 કાર્બન, એટલે છેલ્લે CHO લખી દેવાનું. હવે પહેલામાં CH3, બાકી CH2, તો આ બ્યુટેનાલનું સૂત્ર થયું. આ પ્રોપેનાલનું સૂત્ર, આ ઇથેનાલ, આ મિથેનાલ, આ એના અણુસૂત્ર, રાસાયણિક સૂત્ર થયા. હવે એના બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્રમાં એક કાર્બન છે, એક કાર્બનમાં છેલ્લે તો તમારે આમ જ કરવાનું, આમ જ, એટલે આ CHO થઈ ગયું. હવે એની આગળ ખાલી H છે તો H, એટલે આ મિથેનાલનું બંધારણીય સૂત્ર થયું. ઇથેનાલ જોજો તો એમાં 2 કાર્બન છે, 2 કાર્બન છે, તો આ કાર્બનની અંદર તો તમારે O અને H મૂકી દેવાનું આમ, એટલે CHO થઈ ગયો. અને અહીંયા 3 હાઇડ્રોજન, એટલે આ H અને H, તો આ ઇથેનાલનું બંધારણીય સૂત્ર થઈ ગયું. પ્રોપેનાલ, એમાં આપણે ખબર છે 3 કાર્બન, તો આ 3 કાર્બન છે, તો એમાં છેલ્લા કાર્બનમાં ડબલ બોન્ડ O અને H કરી દેવાનું આમ, અને બાકી વધ્યા ત્યાં હાઇડ્રોજન જોડી દેવાના 1માંથી 4, એટલે આ H અને H, એટલે પહેલું CH3 આવ્યું. આમાં 2 હાઇડ્રોજન આવે એટલે CH2 આવી બીજામાં, અને આ CHO. હવે બ્યુટેનાલ, તો એમાં 4 કાર્બન છે, એટલે આ તો તમારે H અને ડબલ બોન્ડ O કરી દેવાનું આમ,
હવે આમાંથી આ પ્રમાણે એટલે આ ગોખવાનું છે જ નહીં, આમાં ગોખવાનું આવતું જ નથી. આમાં CH3 તો આ 3 હાઇડ્રોજન જોડી દીધા, CH2 આ 2 હાઇડ્રોજન જોડી દીધા, CH2 2 હાઇડ્રોજન જોડી દીધા. એટલે આ બ્યુટેનોલનું બંધારણીય સૂત્ર થયું. આ અણુસૂત્ર છે અને આ એના IUPAC નામ છે. તો આ આલ્ડીહાઇડ સમૂહ હતો. હવે ક્રીટોન સમૂહ, ક્રીટોન હવે ક્રીટોન સમૂહ આ ક્રીટોન સમૂહ. તો ક્રીટોનની અંદર યાદ રાખજો આ પ્રમાણે કાર્બન છે. આ કાર્બનમાંથી 2 લીટા નીકળે અને ડબલ બોન્ડ O. આ એનો સમૂહ છે. અને નામના અંતે એ નોન પ્રત્યય લાગે. યાદ રાખજો આલ્કોહોલની અંદર એ નોલ પ્રત્યય લાગતો હતો, આલ્ડીહાઇડની અંદર એ નાલ પ્રત્યય લાગતો હતો અને ક્રીટોનની અંદર એ નોન પ્રત્યય લાગે. હવે આની અંદર આ 2 લીટા છે. 2 લીટા આવે ને એટલે તમારે સમજી લેવાનું કે મિનિમમ 3 કાર્બન હોવા જોઈએ. આ કાર્બનમાં આગળ પાછળ કાર્બન જોડાયેલા છે એમ. એટલે પહેલું સંયોજન આનું મિથેનોન ના મળે અથવા ઇથેનોન ના મળે, મિનિમમ 3 કાર્બન વાળું મળે અને 3 કાર્બન વાળું ઇથેન, પ્રોપેન, એટલે આમાં પ્રોપેનોન મળે. એટલે પહેલું પ્રોપેનોન, આ પહેલું સંયોજન મળે પ્રોપેનોન. બીજું હવે પ્રોપેનોનમાં કેવી રીતના, તો આ વચ્ચે છે એટલે 3 કાર્બન યાદ રાખજો, આમ 3 કાર્બન, એમાં વચ્ચે O કરવાનું અને આગળ પાછળ CH3 કરવાનું. તો આ પ્રોપેનોનનું અણુસૂત્ર થયું. હવે બ્યુટેનોન યાદ રાખજો, બ્યુટેનોન. તો બ્યુટેનોનમાં 4 કાર્બન, આ 4 કાર્બન, એમાં છેલ્લેથી આગળનામાં CO કરી દેવાનું. હવે છેલ્લે CH3, અહીંયા CH2, આગળ પાછળ CH3 લાગે, વચ્ચે CH2 લાગે. તો આ બ્યુટેનોન, પેન્ટેનોન. તો પેન્ટેનોનમાં 5 કાર્બન. એવું જરૂર નથી કે CO છેલ્લેથી બીજે જ લખાય, તમે અહીંયા પણ લખી શકો, અહીંયા ગમે ત્યાં લખી શકો, બરોબર. અને અહીંયા CH3, અહીંયા CH2, CH2, CH3. તો આ પેન્ટેનોનનું સૂત્ર થયું. એટલે આ ગોખવાનું આવતું જ નથી આપણું, આ એના અણુ સૂત્રો થયા. હવે એના બંધારણીય સૂત્રો. તો આનું બંધારણીય સૂત્ર મગજમાં રાખજો. આ 3 કાર્બન હતા, એમાં આ વચ્ચેના કાર્બનમાં આમ ડબલ બોન્ડ કરીને O લખવાનું અને બાકી બધામાં H જોડી દેવાના. તો આ તો 4 થઈ ગયા. અહીંયા આ વચ્ચેના કાર્બનના 4 થઈ ગયા. તો આની અંદર આ 3 છે તો અહીંયા 3 H લખી દેવાના. અહીં આગળ પણ આ 3 H છે તો આ 3 H લખી દેવાના. એટલે આ પ્રોપેનોનનું બંધારણીય સૂત્ર થયું. બ્યુટેનોન, તો એની અંદર 4 કાર્બન છે, આ 4 કાર્બન છે. તો એમાં આ છેલ્લેથી બીજામાં ડબલ બોન્ડ O કરી દેવાનું. હવે એકમાંથી 4 હાઇડ્રોજન લીટા નીકળવા જોઈએ. આ 4 નીકળ્યા, અહીંયા 2 એટલે આ 2, અહીંયા આગળ 3 તો આ 3. તો આ બ્યુટેનોનનું બંધારણીય સૂત્ર થયું. પેન્ટેનોન,
તો એમાં 5 કાર્બન, એમાં આ બીજા કાર્બનમાં ડબલ બોન્ડ O કરી દેવાનું, બાકી એકમાંથી આમ 3 લીટા, 2 અહીંયા સોરી આ તો 4 થઈ ગયા, એટલે અહીંયા 3, તો આ H અને H, આ H અને H, H અને H, આ H અને H, એટલે આ ક્રિટોન થયું. મગજમાં રાખજો, એની પાછળ એ નોન પ્રત્યય લાગે, બરોબર. અને હવે આપણે જોવાનું છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ, આની અંદર COOH સમૂહ આવે અને એનોઇક એસિડ આમાં લાગે, આનું નામ ના, એટલે એનોઇક એસિડ. પ્રત્યય લાગે. હવે આમાં પણ પેલાની જેમ કે એક કાર્બન આવી ગયો છે અંદર, એટલે હવે પહેલું મારે મિથેનોઇક એસિડ એનું અણુસૂત્ર લખવું છે, યાદ રાખજો. બીજું ઇથેનોઇક એસિડ, ત્રીજું પ્રોપેનોઇક એસિડ, ચોથું બ્યુટેનોઇક એસિડ, તો આ કહેવાનો મતલબ મિથેનોઇક એસિડ છે. તો મિથેન એટલે એક કાર્બન, અને એક કાર્બન એટલે પાછળ તો COOH લખી દેવાનું. હવે આ C આવી ગયો અંદર, તો આગળ ખાલી H, એટલે આને મિથેનોઇક એસિડ કહેવાય. ઇથેનોઇક, ઇથેન એટલે 2 કાર્બન, અને 2 કાર્બન એટલે COOH તો છેલ્લે લખી દેવાનું, અને આગળ CH3. આ ઇથેનોઇક એસિડ, એનું બીજું નામ એસિટિક એસિડ કહેવાય, આનું સામાન્ય નામ. આ મિથેનોઇક એસિડ, એનું બીજું નામ ફોર્મિક એસિડ કહેવાય. આ પ્રોપેનોઇક એસિડ. આ એસિટિક એસિડ છે, એને આપણે વિનેગાર કહીએ છીએ. આ પ્રોપેનોઇક એસિડ, એમાં 3 કાર્બન, આમાં COOH લખી દેવાનું. હવે આ પહેલું CH3, બીજા બધામાં CH2 વચ્ચે. આ બ્યુટેનોઇક એસિડ, તો એમાં 4 કાર્બન, એટલે કોઈ અણુસૂત્ર ગોખવાનું થતું જ નથી. આમાં COOH લખી દેવાનું, અને પહેલામાં CH3, પછી CH2. હવે આના બંધારણીય સૂત્ર મારે લખવા છે. તો આના બંધારણીય સૂત્રમાં આ જે કાર્બન છે એમાં એક OH લાગે, અને એના આગળના, એટલે અહીંયા ડબલ બોન્ડ O લાગે. ઉપર લખો કે નીચે લખો? નીચે કરો. એટલે છેલ્લામાં તમારે આ યાદ રાખવાનું. એટલે આ કાર્બનના 1, 2 ને 3 બંધ થયા અને 1 લીટો આગળ થયો, એટલે હવે આ 4 થઈ ગયા. તો અહીં આગળ H લાગે. હવે 2 કાર્બન છે. ઇથેનોઇક એસિડ, એમાં 2 કાર્બન, તો અહીં આગળ તો OH અને ડબલ બોન્ડ O. હવે જે આગળ છે ને એમાં આમ 3 લીટા, એટલે હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. પ્રોપેનોઇક એસિડ, તો એની અંદર આ 3 કાર્બન છે, એમાં છેલ્લે OH અને ડબલ બોન્ડ O, એટલે COOH થઈ ગયું આ છેલ્લે. અહીં આગળ આ 2 હાઇડ્રોજન, એટલે CH2, અને અહીંયા 3 હાઇડ્રોજન,
એટલે CH3. બ્યુટેનોઇક એસિડ, એમાં 4 કાર્બન, એમાં છેલ્લે તો OH અને ડબલ બોન્ડ O, એટલે તમારે આવું આવે એટલે COOH અને સમજી જ લેવાનું. અને COOH એટલે કાર્બોક્સિલિક એસિડ. અહીંયા આ CH2, અહીં આગળ CH2 અને અહીં આગળ CH3 એમ. તો આ એના બંધારણીય સૂત્ર થયા. હવે આપણે જે તમને હજુ ક્રિયાશીલ સમૂહમાં આલ્કીન અને આલ્કાઇન એ મેં સમજાયું છે, પણ છતાં આપણે એકવાર ઝડપી જોઈ લઈએ. હવે આલ્કીન, આલ્કીન તો આનું સામાન્ય સૂત્ર આમાં ઈન પ્રત્યય લાગે, CnH2n, બરોબર. અને આ સામાન્ય સૂત્ર, અને આમાં ઈન પ્રત્યય લાગે. આમાં મિનિમમ અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, આમાં 2 કાર્બન ઓછામાં ઓછા હોવા જોઈએ, એટલે ઇથિન. પહેલું ઇથિન છે, પછી પ્રોપિન, પછી બ્યુટીન, પછી પેન્ટીન. ઈન પ્રત્યય લાગે, યાદ રાખજો, બરોબર. તો આ ઇથિન છે, તો એમાં કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ, એટલે C2H4, અહીંયા C3H6, C4H8, C5H10. અને આના બંધારણીય સૂત્રમાં 2 કાર્બન છે, એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ, અને આ પ્રમાણે 4 થઈ ગયા, એટલે HH લખી નાખવાનું. પ્રોપીનમાં 3 કાર્બન છે, તો છેલ્લે દ્વિબંધ કરી દેવાનો, એટલે આ તો 2 થઈ ગયા. અહીંયા આ 1 જ આવે અને અહીંયા 3 આવે, એટલે 1 2 3 4 5 6. આમાં 4 કાર્બન, એમાં છેલ્લે ડબલ બંધ કરી દેવાનો, અને આમ એકમાંથી 4 લીટા નીકાળવાના, 1 2 3 4. અહીંયા આગળ આ 4 ગમે ત્યાં મૂકી શકો. તો H H H H H H H અને H. પેન્ટીનમાં 5 કાર્બન, તો એમાં છેલ્લે ડબલ બોન્ડ કરી દેવાનું, અને એકમાંથી આમ 4 લીટા થવા જોઈએ. આ 3 છે, તો આ 4 અને આ 4 હાઇડ્રોજન જોડી દેવાના. તો આ આપણે ક્રિયાશીલ સમૂહ આલ્કીન હતો, બરોબર. હવે આલ્કાઇન, એમાં આઈન પ્રત્યય લાગે, આની જેમ જ, પણ આઈન પ્રત્યય. આલ્કાઇન, એમાં આઈન પ્રત્યય લાગે, એમાં CnH2n-2, આ સામાન્ય સૂત્ર, અને એમાં નામના અંતે આઈન પ્રત્યય લાગે, યાદ રાખજો, બરોબર. એમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, તો અહીંયા ત્રિબંધ કહેવાય. આમાં 2 કાર્બન વાળું મળે, ઇથાઇન, પછી પ્રોપાઇન, પછી બ્યુટાઇન અને પેન્ટાઇન. તો ઇથાઇનની અંદર 2 કાર્બન, હાઇડ્રોજન પણ 2,
આમાં 3 કાર્બન હાઇડ્રોજન 4, આમાં 4 કાર્બન હાઇડ્રોજન 6, આમાં 5 કાર્બન હાઇડ્રોજન 8. આનું બંધારણીય સૂત્ર આ 2 કાર્બન વચ્ચે 3 બંધ કરી દેવાના અને 1 હાઇડ્રોજન અહીંયા, 1 હાઇડ્રોજન અહીંયા. આ 3 કાર્બન છે એટલે છેલ્લા 2 કાર્બન વચ્ચે 3 બંધ કરી દેવાના એટલે 1 હાઇડ્રોજન અહીંયા, આના 4 થઈ ગયા અને 3 હાઇડ્રોજન અહીંયા. બ્યુટાઇન છે એટલે આપણા 4 કાર્બન, એમાં છેલ્લે 3 બંધ કરી દેવાના એટલે આ 1 હાઇડ્રોજન અહીંયા, આના તો છે 4 એટલે 2 અહીંયા, 3 અહીંયા. પેન્ટાઇન છે 5 કાર્બન, એમાં છેલ્લે 3 બંધ કરી દેવાના. 1 હાઇડ્રોજન અહીંયા, આ તો 4 થઈ ગયા, 2 અહીંયા, 2 અહીંયા અને 3 અહીંયા. બરોબર. તો આ પેન્ટાઇનની વાત થઈ. તો આ આપણા ક્રિયાશીલ સમૂહ હતા. ઓકે.